નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિંહ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડોદરા પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનો સંદેશ અપાયો હતો। વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા ચલથાણ ખાતે રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાનો હતો, જેમાં સ્થાનિક નાગરિકો અને પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ચલથાણ પ્રિન્સ હોટલ, ચલથાણ સેલ્ફી પોઈન્ટથી શરૂ થઈને ચલથાણ બજાર માર્ગે પરત પ્રિન્સ હોટલ સુધીના આશરે 2 કિલોમીટરના અંતર માટે યોજાયો હતો। દોડમાં વડોદરા અને ચલથાણ વિસ્તારના નાગરિકો ઉપરાંત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોએ પણ સહભાગીતા દાખવી હતી। આમ વિવિધ વર્ગના લોકોને એક સાથે લાવીને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની એકતા માટે જે અથાગ પ્રયાસો કર્યા હતા તેને યાદ કરીને આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને પ્રેરણા આપવી જરૂરી છે। તેમણે ઉમેર્યું કે આ દોડમાં ભાગ લેનારા તમામને એકતા અને સુરક્ષાનો સંદેશ મળ્યો છે। આજરોજ વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલથાણ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા માટેની દોડનું આયોજન કરવામાં આવેલ, જેમાં વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગામોમાંથી બહોળા પ્રમાણમાં નાગરિકો તથા પોલીસ સ્ટાફમાં હોમગાર્ડ, જીઆઈડી તથા લોકલ પોલીસ સ્ટાફ સાથે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં ચલથાણ સેલ્ફી પોઈન્ટથી લઈને ચલથાણ ચોકી અને ત્યાંથી પરત ચલથાણ સેલ્ફી પોઈન્ટ સુધીનું રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ, જે ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ।